વાત કરીએ ગાંધીનગરની, 25 ડિસેમ્બરના દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે. આ દિવસે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતિ હોય છે. વાજપેયીજીના સન્માનમાં વર્ષ 2014માં સરકારમાં જવાબદેહી લોકો વચ્ચે જાગૃતતા વધારવા માટે આ દિવસને સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખતા સુશાસન દિવસને સરકાર માટે કાર્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આજના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીએમ દ્વારા કર્મયોગી 2.0 અને નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. તો ગાંધીનગરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. મહત્વનું છે કે નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની શરૂઆત સીએમએ કરાવી હતી. આપ જોઈ શકો છો ગાંધીનગર ખાતે ભૂતપૂર્વ જે વડાપ્રધાન છે વાજપેયીજી, તેમની યાદમાં સુશાસન દિવસ ઉજવવામાં આવે છે.